નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના કવાટ અને નસવાડી તાલુકાના 28 જેટલા ગામોના આદિવાસી ગ્રામજનોએ જમીન સંપાદનના મુદ્દે વિરોધ નોંધાવી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જીએમડીસી અને પાવર પ્રોજેક્ટ દ્વારા આબાડુંગર, ખસરા, કરવી જેવા 3 ગામોની અંદર જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ હોય જેનો વિરોધ કરવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જીએમડીસી દ્વારા જે પણ 28 ગામડાઓમાં લિસ્ટ પ્રમાણે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યા હતા, જે ટેન્ડર છે અને જે સંપાદક કાર્ય થઈ રહ્યું છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। અને હમણાં સાહેબને રજૂઆત કરી તો સાહેબ એવું કીધું છે અમને કે અમારા કોઈ સરકારના માણસો આવતા જ નથી, તો આવા જે ચોર લોકો આવતા એ બંધ થઈ જાય અમારા ગામડામાં અને અમારા આદિવાસીને ડફળ સમજવાનું બંધ કરે। અમે આ પ્રકૃતિ હેઠળ જીવનારા લોકો છે અને કોઈ એવું માનતા હોય અમારી બુદ્ધિ વધારે છે એમ તો ભૂલી જાય। અમારા માણસો આદિ અનાદિકાળથી આ ધરતીમાંથી કેવી રીતે આ ધરતી પર જીવન જીવાય એ બધી જ અમારા માણસોને ખબર છે। અમારા માણસને ભણવા નથી દીધા અને ભણવાનો અવસર આવેલો ને વર્ષોથી, એટલે અમારા લોકો થોડા ભણવામાં થોડા કાચા છે। એટલે એનો મતલબ એવો નથી કે અમારા માણસો ડફોળ છે। અમારા માણસો મહેનત કરીને ખાય છે, પરસેવો પાડીને ખાય છે। એ લોકોને જે કોઈ ખાનગી માણસો આવીને છેતરવાની કોશિશ કરતા હોય તો એ કાનમાંથી કાઢ નાખે। અમે કાયદો હાથમાં લેવા નથી માંગતા, પણ અમે નરસિંહના સંતાનો છે, અમે સદગુરુના સંતાનો છે, અમે આ પ્રકૃતિને માનનારા લોકો છે। અમે કોઈનાથી ડરવાના નથી, અમને સંસેડવાની કોશિશ ના કરે। કોઈના મગજમાં એવું હોય કે અમારી પાસે તાકાત છે એમ તો ભૂલી જાય। અમારા લોકોની તાકાત છે, અમે કાયદો હાથમાં લેવા નહીં માંગતા, અમે કાયદાની રાહે લડાઈ લડવા માંગીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય। સંપ્રદાન કરશે તો લોકોની પરિસ્થિતિ શું સર્જાશે? લોકોને વિસ્થાપિત કરશે તો અમારા સમાજમાંથી બધા છીનફીન થઈ જશે। અમારા જે નાતી સમાજના રિવાજો છે છૂટી જશે, અમારું જે બંધન છે સમાજનું એ। અને લોકોને હમણાં છોકરાઓ ટેન્શનમાં છે, નાના એને ભણવાનું શિક્ષણ બગડે છે, માનસિક સ્થિતિ એના મગજમાં આવે, માણસ ગાંડો થઈ જાય તો એની જવાબદારી કોણ આવે? અજાણ્યા લોકો આવે અમારા ગામડાની અંદર। અને 5મી અનુસૂચિ જે અમને બંધારણમાં મળેલી છે એનો ઉલ્લેખ કરે છે આ લોકો। ખોટા ખોટા માણસો આવે, સરકારના માણસો આવતા જ નથી એમ સાહેબ અમને કીધું। તંત્રના માણસો આવતા નથી તો તંત્રની પરમિશન લઈને આવનારા લોકો કોણ છે અમારે જાણવું છે। શું નામ તમારું? મારું જીતુભાઈ અમરસિંહભાઈ।